જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફરીથી સ્વાગત છે તમારા બધાનું અમારા નવા બ્લોગમાં. ને તો અત્યારમાં મસ્ત કમ્પ્લીટ થઈને મેળામાં જ આવી છીએ. સવારમાં તો આમ ગયા હતા, અત્યારે બપોર પછી આમ જવાનું જવું છે ને મેળા. તો અમે મેળામાં જઈને તમને મળીશું. જાવ હા, તો આ રિપલભાઈને પહેલાં ખબર જ હશે બધાને કે બ્લોગમાં તો આવી ગયા હતા. એટલે એ ફેસ રિવેલ નહોતા કરતા, પણ હવે ફેસ રિવેલ એને કર્યું હોય તોય ભલે ને, અમે તો હવે કરી જ દેવી છીએ. તો તમે બધા પણ એની ચેનલને વિઝિટ કરજો. હાલો તો હવે જઈશું ને. થોડા હાલે અહીંથી થોડા હાલે બાબર તો છે. અત્યારે જઈએ છીએ મેળામાં. અમારે જવાનું છે મેળામાં. એનું કારણ શું? કારણ કે અમારા રિપલભાઈની ઘરનાની બધા આવ્યા હતા, એટલે અમે બધા જતા હતા મેળામાં. અને અમારા ભાણે જોવું છે, એટલે હું તો કાંઈ બ્લોગમાં પડીકે રાખીને બોલું નહીં હજી. જોકે લાસ્ટ તો નથી કાઢતા, આજે ફુવારા છે. અમે જઈએ છીએ મેળામાં. એનસી ટોકું કાઢ. હા, સાહલબેન કેમ ટીવીમાં જોવે? હા, અને મેળાનો કેવો માહોલ છે જરીક દર્શાવશું. પાછા કન્ટિન્યુ બ્લોગમાં ચાલુ કરી દીધું છે. મેળામાં જવાનો પ્લાન હતો તો નહીં કાંઈ, પણ મહેમાન આવ્યા હતા ક્યાં, એટલે એમ કે ચાલે એટલે હું હાલે જ દોડે. ચાલો કાંઈ વાંધો નહીં. હવે પોલીસવાળાનો બંદોબસ્ત આવી ગયો છે, એટલે કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. હવે મેળાનો માહોલ બતાવીશું. ગાંડું લાગે દ મુકતા જાય ડીડી વાળા બધા. અત્યારનો વ્યૂ કાંઈક આ રીતનો છે અંદરનો. અને જ્યાં મોટો ડોમ બનાવેલો છે. અત્યારે પ્રસાદીનું બધું ચાલુ છે, પણ સાંજે સંતવાણીનો ને એવો બધો કાર્યક્રમ હોય છે. અહીંયા ધૂણો છે, અને અહીંયા આપણા ગીગાનું મંદિર છે. અને બધાએ દર્શન કરી લીધા છે. ઘડી ખાટું માથે ઓઢ્યું છે, પણ નથી કહેતો. કાંઈ વાંધો નહીં, હાલો હવે મેળામાં જોઈશું કેવો માહોલ છે. ગરદી છે. આજ નાની વહુ ઘડે શરમાઈ ગયા બે. કાંઈ નહીં અમથા વ્યૂ નો કાંઈ નથી. અમે બધા પાણીપુરી ખાવા બેસી ગયા છે. દ્વારકા જાવી તો હવે ક્યારેક. મેળામાં આવ્યા છીએ, અને ભાણે જો ને આ કેવલની કાકી બે હાલ્યા જાય છે. હું લેવું કોના ખબર. ના નહીં, નો રેવા દે. ક્યાં તો આ મેં કીધા ટકે નહીં, શું ખોટું. હા, લઈ દે લઈ દે. હું કેમ તને ગમે? ઓલી જોતા આવી પછી લઈ. હું કેટલીક ઢીંગલ્યું છે. આમાં વરિયાળી ને કાજુ બદામ ને નાખવાનું છે. કીધી એક નંબર લાપસી થઈ ગયો, કે ઘટે નહીં એવી. કોને બનાવી? એને હાસું નામ પણ પ્રવીણભાઈ. શું નામ છે તમારું? પ્રવીણભાઈ પરમાર.
ભલુભાઈ કે આખું ગામ ઓળખી જાય કોઈ ઓળખી જાય હા એનો સરનેમ નો પી આવે ને એનો અક્ષર હે હા જો અમારા પ્રવીણભાઈ રસોઈયા મસ્ત મજાની લાપસી બનાવી નાખી છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મારા હરિને મારા પ્રભુને ક્યાં જોવા જાવે રાત પડી મારા હરિને ક્યાં જોવા જાવે રાત પડી મેં કેમેરો ને મોઢા માંગી નાખી માયા લગાડી રે મના જય હો હે મને માયા લગાડી મારા વાલો જીવાય સતાધાર સંત મારા આપા ગેવ છે એને મને માયા લગાડી રે મારા જય ગીરાવી નમન કરું ને હૈયે રટણ કરું નાથ તમે છો નિજાળા 500 ની. વાલા